ઉપલેટામાં આંગણવાડી કાર્યકર બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા 2024-25ના બજેટ મુદ્દે મામલતદારે આવેદનપત્ર પાઠવ્યું. રાજકોટ જિલ્લા ઉપલેટા આંગણવાડી કર્મચારી અને આશા વર્કર ફેણિયલ કર્મચારી વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવે અનેક ક્ષેત્ર ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓમાં પણ ફરજ બજાવતા હોય છે. વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું પણ વેતન મળતું નથી. તેના દ્વારા વારંવાર પગાર વધારવા, પેન્શન, ગ્રેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગ કરતા આવે છે. સને 2024-25ના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે એવી આશા હતી, પરંતુ સરકારશ્રીએ તેઓની સેવા અને કામગીરીને ધ્યાને લીધેલ નથી. ત્યારે આવેદનપત્ર દ્વારા માંગ કરેલ કે વચગાળાના પૂરક બજેટમાં અમારા અધિકાર અને લાભ અંગે સમાવેશ થયો નથી, તો ચૂંટણી બાદ યોજાનાર રાષ્ટ્રીય પૂર્ણ કક્ષાના બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે એવી માંગ ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર ફેસિલિટેટર વર્કરોની વિનંતી સાથે ઉપલેટા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમાં બહોળી સંખ્યામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા. મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે. હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું. આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે 2024-25નું બજેટ બહાર પાડેલ છે, એમાં અમારો આંગણવાડી વર્કરનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી. તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે. તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે, અમારો પીએફ આપવામાં આવે, ગ્રેચ્યુટી અમને મળે, વય મર્યાદામાં વધારો કરે. અમારી ઘણી બધી માંગણીઓ છે. આની પહેલાં પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે, પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી. મારું નામ સમા નીલોફર, હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમારી માંગ છે કે અમને પહેલાં તો કાયમી કરો, લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો. અમે કાયમી ઘણે ટાઈમથી અમે રેલી હડતાલો કરીએ છીએ, પણ સરકાર અમારું કંઈ સાંભળતી નથી. જો આવું સાંભળવામાં નહીં આવે તો આગળ જતાં અમે આંગણવાડી તાળા આપશું ને વધારેમાં વધારે રેલી કરશું.